ભાઈ અહીંયા તો તમારો ભાઈ આવી ગયો એના ફેવરિટ સેક્શનમાં. હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું ચાઇના મોલના વ્લોગના પાર્ટ 2 માં. તો ભાઈ અહીંયા તો આગળ અમે ઇલેક્ટ્રોનિક્સ ને બધી વસ્તુ જોઈને હું અને મેડમ બંને પહોંચી ગયા હતા રિટેલ સેક્શનમાં. તો ભાઈ ચાઇનાનું નામ પડે અને વસ્તુ જોવાનું થાય એટલે એક રીતના તમારું દિમાગ તો કામ કરતું જ બંધ થઈ જાય છે, કેમ કે આ લોકો હોમ પ્રોડક્ટ અને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુમાં દુનિયામાં ડંકો વગાડે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ જ શકો છો કે વેરાયટી અને ક્વોન્ટિટી તો ભરપૂર માત્રામાં રાખેલી છે, જેમાં કિચન માટેના વાસણ અને બીજી ક્રોકરી પણ રાખેલી છે અને ભાવમાં પણ બહુ વ્યાજબી ભાવે મળી રહે છે. અને અહીંયા જે મારી જેમ અત્તરના શોખીન છે એને તો જોઈને મજા જ પડી ગયા હશે, કેમ બાકી છે ને એકથી એક મસ્ત અત્તર માટેની બોટલ. અને ત્યારબાદ તો આવી ગયા હતા લેડીઝ લોગના ફેવરિટ સેક્શનમાં, જ્યાં રાખેલા હતા ઘણી બધી વેરાયટીના પર્સ, જેમાં કલેક્શનમાં કંઈ કેવું પડે તેમ જ ન હતું. ત્યારબાદ જોયું સ્ટેશનરીનું સેક્શન અને યાદ કર્યું ખુદનું બાળપણ, કેમ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આવી વેરાયટી ક્યારેય જોવા પણ ના મળતી. ત્યારબાદ ફાઇનલી લીધેલી વસ્તુનું બિલિંગ કરાવીને બિલ ચેક કરાવીને અમે લોકો તો નીકળી ગયા હતા મોલની બારે. હા મિત્રો, આ જ વ્લોગનો પાર્ટ 1 મેં નીચે પિન કરેલો છે, અગર તમે લોકોએ ના જોયો હોય તો ત્યાં જઈને જરૂર જોઈ આવજો. મિત્રો ફાઇનલી ચાઇના મોલથી નીકળીને અમે લોકો આવી ગયા હતા બારે, અને તડકો પણ એમ હતો એટલે અમે લોકો જઈ રહ્યા છીએ પેટની ઠંડક કરવા, જેમાં મેડમને પીવું હતું નારિયેલ પાણી અને તમારા ભાઈને પીવો હતો શેરડીનો રસ. અહીંયા તો ફાઇનલી આવી ગયું છે મેડમ માટે નારિયેલ પાણી, અને અહીંયા છોકરો પીલી રહ્યો છે શેરડી. ના કોઈ ઇલેક્ટ્રોનિક મોટર કે ના કાંઈ, ખાલી હાથના બળેથી જ શેરડીને પીલીને મિનિટમાં પાણી આપી દે છે. સાચું કહું તો સાચી મહેનત આને જ કહેવાય. ત્યારબાદ તો હું અને મેડમ અમે લોકોએ એન્જોય કર્યો અમારો ટાઈમ અને આવી ગયા પાછા ઘર તરફ. મિત્રો આ હતો આજનો અમારો મિની વ્લોગ. તો મળશું એક નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.